હેલો, મારું નામ સૈદી પટેલ છે. મને મને છે ને નેકમાં બહુ જ પેઇન થતું હતું અને એ પેઇનના લીધે છે ને મને એ પેઇન છે મારું અહીંયા આમ સુધી પહોંચે છે અને હાથમાં મને છે ને ઝંઝણાટી થતી હતી. પછી મેં ડૉક્ટર ભૂપેશ સાહેબને બતાવ્યું. એમણે પ્રાઇમરીલી મને MRI કરવાનું કીધું. એમાં મને એકચ્યુઅલી પેઇન થતો હતો એના લીધે છે ને આ લેફ્ટ હેન્ડથી કોઈ વસ્તુ ઊંચકું કે પછી એની જે ગ્રીપ કહેવાય કોઈ વસ્તુ પકડું તો એમાં મને છે ને તકલીફ થતી હતી. અને પછી રાત્રે શું છે હું સૂતો હોઉં તો એકદમ સીધા પડકે સૂઈ નથી શકતો એટલું મને પેઇન થતું હતું. કારણ કે આ અહીંયા નસ જે દબાતી હતી એના લીધે મારે આખી રાત જાગવું પડતું હતું. અને પછી મેં સાહેબ સાથે કન્સલ્ટ કર્યું. સાહેબે મને પહેલાં MRI કરવાનું કીધું. MRIમાં એ આઈડેન્ટિફાઈ કર્યું કે મારે જે મોટામાં જે C5 C6 જે ગાડી જે છે એ નવ ઉપર છે ને કોમ્પ્રેસ થાય છે. એના લીધે મારે જે આ ઝંઝણાટી ડાબા હાથમાં થાય છે એ એના લીધે થાય છે. તો પછી સાહેબને કહેવા મુજબ સર્જરી કરી. પછી તરત જ મને ફરક લાગ્યો મારા દુખાવામાં. રેકમેન્ડ કરું છું કે આ રીતનો દુખાવો કોઈને બી થાય તો એને અનનેસેસરી ડિલે કર્યા વગર સાહેબની સલાહ મુજબ જો સર્જરી કરવાની થાય તો એ એકદમ પેઇનલેસ બી રહેશે અને ઇફેક્ટિવ બી છે અને એની અસર તમે જોઈ શકો છો.